નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતેન્દ્ર પટેલ અને આજે આપણે ધોરણ 11ના ઇતિહાસની વાત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ ચેપ્ટર છે પ્રાચીન ભારતનો ઇતિહાસ, એને જાણવાના સાધનો. આના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ભારતની જ્યારે વાત થઈ રહી છે તો ભારતની અંદર ઇતિહાસ કેટલો વૈવિધ્યસભર છે, કેટલો વિકસેલો છે અને કેવી રીતે ખબર પડી, આ ખબર કેવી રીતે પડી, એના માટે કયા કયા સાધનો અથવા તો એને જાણવા માટે કયા કયા સાધનનો ઉપયોગ થયો એ સમજીશું. સૌ પ્રથમ વાત કરીશું ભારતની. તો ભારત દેશ કહેવાય છે કે જેની 3 બાજુ સમુદ્ર અને એક જ બાજુ ભૂમિભાગ આવેલો છે અને એ ભૂમિભાગ પણ હિમાલય જેવા પર્વતથી રક્ષાયેલો છે. આમ છતાં પણ ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ આવી છે અને પોતાની સમૃદ્ધિ વિકાસ એકબીજાને આદાન પ્રદાન કર્યો છે. તો ભારત દેશની વાત ચાલી રહી છે જેની 3 બાજુ સમુદ્ર છે અને માત્ર એક જ બાજુ હિમાલય આવેલો છે. બરાબર છે. હવે આપણે થોડુંક અંતરની વાત કરીએ, આંકડાની વાત કરીએ તો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ કેટલું અંતર છે જો એ જાણવું હોય તો કહી શકાય કે ઉત્તરથી દક્ષિણ માટે માત્ર 3214 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, ઉત્તરથી દક્ષિણની વાત કરી રહ્યા છીએ આપણે. ઉત્તરથી દક્ષિણ કેટલું અંતર છે તો કે 3200 કહી શકાય કેટલું અંતર છે, 3214 કિલોમીટરનું અંતર છે. હવે આ વાત થઈ ઉત્તર દક્ષિણની, તો પૂર્વ પશ્ચિમની પણ વાત થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્વ પશ્ચિમનું અંતર કેટલું છે તો કે 2933. આ આંકડા હું તમને એટલા માટે વારંવાર કહી રહ્યો છું કે આ આંકડા તમારે યાદ રાખવા પડશે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ 3214, પૂર્વથી પશ્ચિમ 2933. યાદ રાખવા માટે 1 2 3 પાછળ 4. સિમ્પલ છે ને, 1 2 3 પાછળ 4 યાદ રાખવાની વાત છે. જમીન સીમાની વાત કરી તો આપણે કહીએ કે જેની જમીન સીમા અહીંયાથી માંડીને અહીંયા સુધીની છે. આ જમીન સીમાનું કેટલું અંતર છે, 9600 કિલોમીટર. જ્યારે સમુદ્રની સીમા 8000 કિલોમીટર છે. અને ભારતનો કુલ વિસ્તાર કેટલો છે તો કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. આટલો બધો વિશાળ વિસ્તાર, આટલી બધી અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ વાતાવરણ, વરસાદ, આબોહવા, સંસ્કૃતિ બધું જ તફાવત પડે છે. અને આટલો તફાવત હોવા છતાં પણ એક અલગ પ્રકારની સાંસ્કૃતિક દ્રષ્ટિ અને વિકાસ જોવા મળે છે. અલગ અલગ ઇતિહાસ રચાયેલો જોવા મળે છે. એવું કહી શકાય કે આ દરેક જગ્યાએ અલગ અલગ હોવા છતાં ભારતીય સંસ્કૃતિ એક કંઈક અલગ પ્રકારની વિકાસ પામી છે. મોટાભાગના લોકો એવું માનતા હતા કે ભારતનો જે ઇતિહાસ છે એ માત્ર વંશાવલીઓ છે, યુદ્ધો છે, કેટલાક રાજા મહારાજાઓ છે, બસ એનાથી કશું જ નથી. પણ એવું નથી. ભારતનો જે ઇતિહાસની આપણે વાત કરીએ છીએ ને તો એની અંદર કેટલાક વૈજ્ઞાનિક ઢબે શોધ કરતાં જાણવા મળ્યું છે કે આ ઇતિહાસમાં લાંબા ગાળે રાજકીય, સામાજિક, આર્થિક અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ જોવા મળેલી હતી અને દરેક ઘટનાઓના અંતે સમાજને કંઈક પ્રભાવ પડ્યો હતો. કેટલીક ઘટનાઓ બનવાથી સમાજમાં કેટલાક પ્રશ્ન પણ ઉદ્ભવ્યા હતા અને આ દરેક વસ્તુના કારણે દર વખતે નવીન કંઈક પ્રાપ્ત થયું હતું. એટલે કે ઇતિહાસ નવો ને નવો બનતો ગયો હતો, રચાતો ગયો હતો. અને આ જ વસ્તુ ઇતિહાસકારોએ એને આધારભૂત રીતે લીધી છે. આગળ વાત કરીએ ભારતીય ઇતિહાસની લેખનની પરંપરા. ઇતિહાસ છે, સારો છે, કોને ખબર છે, પણ લખાણો છે તો ખબર છે ને. તો લેખનની પરંપરા પશ્ચિમ સમયથી, પહેલાંના સમયથી વાત કરવામાં આવે તો કે ઐતિહાસિક ઘટનાને વ્યવસ્થિત ગોઠવી અને બનાવવામાં આવતી હતી. પરંતુ ભારતીય ઇતિહાસમાં આવું ખાસ જોવા નથી મળતું. હા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ આ બધું હતું અને પુરાણો પણ હતા અને ક્યાંક ક્યાંક લખેલું મળે છે પણ વ્યવસ્થિત નથી મળતું. આમ છતાં 12મી સદીની અંદર રાજ તરંગીણી, બાજુમાં ઇમેજ દેખાય છે, રાજ તરંગીણી કલ્હણની એક પુસ્તક હતું. આ કલ્હણ રાજ તરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો. જમ્મુ કાશ્મીરની વાત ચાલે છે. કાશ્મીરનો ઇતિહાસ લખ્યો કોણે? કલ્હણે, રાજ તરંગીણી બુકમાં. આ બુક્સની અંદર સૌ પ્રથમ વ્યવસ્થિત ઇતિહાસનું આલેખન જોવા મળ્યું હતું. આલેખન તો ઇતિહાસનું હતું જ પણ વ્યવસ્થિત આલેખન જોવા મળે છે. એટલે કે એવું કહી શકાય કે ભારતનો ઐતિહાસિક ગ્રંથ
કે જે આ આધારભૂત છે. સમજાય છે? આધારભૂત. હવે આના પછી 18મી સદીની અંદર અંગ્રેજો ભારતની અંદર આવ્યા. અંગ્રેજો ભારતની અંદર જોયું, એમને આ બધી વિવિધતા લાગી, એમને એવું લાગ્યું કે ભારતનો ઇતિહાસ બહુ જબરદસ્ત હોઈ શકે છે, અને એટલા માટે એમણે પણ પ્રયત્નો કર્યા. અને પ્રયત્નોમાં પહેલી જ વાત કરવામાં આવે, એમણે જેટલા પણ આપણા પ્રાચીન પુસ્તકો હતા ને એમાં અંગ્રેજી અનુવાદ કર્યું છે. એમણે એમની ભાષામાં અનુવાદ કરીને વિશ્વ લેવલે લાવવાની વાત કરી. સાથે સાથે 1784ની અંદર રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાનો મુદ્દો છે, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના અંગ્રેજોએ કરી છે. કેમ કરી હતી? તો કે આ જે ઇતિહાસ છે આપણો, એના ઉપર ચોક્કસથી ધ્યાન આપીને વિવિધ સભર આગળ પ્રોગ્રેસ કરી શકાય. અંગ્રેજોએ આ કામ સારું કર્યું છે. બીજું શું કર્યું? તો કે આપણો એક ગ્રંથ છે મનુસ્મૃતિ. અહીંયા બાજુમાં ઇમેજ દેખાય છે. મનુ મહારાજે એક સ્મૃતિ લખી હતી, એક પુસ્તક લખ્યું હતું જેને મનુસ્મૃતિ કહે છે. આનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. આ અનુવાદ જર્મન વિદ્વાન મેક્સ મુલર હતા. એમણે એની અંદર જોયું અને કીધું કે ખરેખર આ બુક સારી છે, આ બુકની અંદર ભારતના ઇતિહાસનું નિર્માણ મળી શકે છે. અને પછી તો અંગ્રેજો ધીમે 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 ઇતિહાસ ઉપર ટોટલી ધ્યાન આપવા માંડ્યા. કેવી રીતે? તો કે ભારતની અંદરથી અશોકનો શિલાલેખ મળ્યો હતો. આ અશોકનો જે શિલાલેખ મળ્યો હતો એના ઉપર જે લિપિ લખેલી હતી, એ લિપિ કઈ ભાષા અથવા તો શું લખેલું હતું એ કોઈ જાણી શકતું નહોતું. પરંતુ અંગ્રેજોએ આ બાબતનું ધ્યાન આપ્યું, એટલે એક અધિકારી કે જેમનું નામ છે જેમ્સ પ્રિન્સેસ, કે જેમણે અશોકની આ લિપિને ઉકેલી નાખી. આની સાથે સાથે એક બીજા પણ છે વિન્સેન્ટ આર્થર સ્મિથ, જેમણે એક પુસ્તક લખ્યું છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું છે કોણે? તો કે વિન્સેન્ટ આર્થર સ્મિથ. આમણે પુસ્તકની અંદર ભારતના વિશે બહુ જબરદસ્ત રીતે પ્રાચીન બાબતો હતી એને આધારભૂત રીતે લખી છે. હા, એક અંગ્રેજ દ્વારા લખવામાં આવેલી હોવાથી આનો દ્રષ્ટિકોણ હતો એ અલગ હતો. શું તો? અલગ હતો. કેમ? બ્રિટિશ તરફનો દ્રષ્ટિકોણ હતો. બરાબર છે? તો બ્રિટિશ તરફના દ્રષ્ટિકોણના કારણે સામાન્ય રીતે એવું કહી શકાય કે આમનો જે દ્રષ્ટિકોણ હતો એ દ્રષ્ટિકોણના આધારે એમને એવું જોયું કે આ દરેક વસ્તુ એ સામાન્ય રીતે અંગ્રેજો માટે છે. હવે મનમાં પ્રશ્ન થાય કે જો અંગ્રેજોના તરફથી કોઈ પુસ્તક લખાણી છે તો ભારતીયો તરફથી શું કંઈ પ્રયત્ન થયા? હા, થયા ને. કેમ નહીં? તો ભારત તરફથી સ્વતંત્રતા બાદ કેટલાક લોકોએ પરિવર્તન કર્યા. અને આની અંદર વાત કરવામાં આવે તો એક વ્યક્તિ છે કે જેમનું નામ છે A.L. બાસમ. A.L. બાસમ. A.L. બાસમ નામના વ્યક્તિ હતા. આ વ્યક્તિએ એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તક છે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. આ પુસ્તકની અંદર એમણે ભારત તરફનું લખ્યું. સાથે જ એમને એક એમના મિત્ર મળી ગયા ડીડી કોસાંબી. ડીડી કોસાંબી હતા. એમને આમને A.L. બાસમને સપોર્ટ કર્યો. એમણે કીધું કે તમે જે પુસ્તક લખ્યું છે ચોક્કસથી સારું છે અને એના આધારભૂત હું એક બીજું પુસ્તક બહાર પાડવા જઈ રહ્યો છું. અને એ પુસ્તક હતું ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. ઇન્ડિયન હિસ્ટ્રી વિશેની સ્ટડી. આ બંનેની વાત થઈ હતી. હવે આપણે વાત કરીશું આગળ. તો આ વાત થઈ હતી ઇતિહાસની, પણ ઇતિહાસને ભારતની અંદર વિષય વસ્તુ તરીકે કેમ લેવો એની વાત ચાલતી હતી. બરાબર છે? શું વાત ચાલતી હતી? કેમ લેવો, કે બાળકોને ભારતનો ઇતિહાસ કેમ ભણાવો, વિષય વસ્તુમાં કેમ લેવો. તો આના માટેની વાત કરીએ કે અતીતનું જ્ઞાન, ભવિષ્યની અંદર બાળકોને ભૂતકાળમાં શું બન્યું હતું એનું જ્ઞાન અને જાગૃતિ આવે. સાથે સાથે વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, ધર્મ, લાગણી વગેરે બાબતો આત્મસાત થાય એના માટે ઇતિહાસના વિષય વસ્તુ લેવામાં આવ્યો હતો. અને આ પાષાણ યુગથી માંડીને 20મી સદી સુધીના ભારતના દરેક ઘટનાઓ, નાની માની ઘટનાઓ, એકદમ નાની ઘટના કે મોટી, કે જે ઇતિહાસમાં ભૂમિકા ભજવતી હોય અને જેના કારણે ક્યાંક ને ક્યાંક અર્થ, ક્યાંક અલગ અલગ અસર થઈ હોય.
પછી એ કલા હોય, સાહિત્ય હોય, સ્થાપના હોય, ધર્મ હોય, રાજ્ય વ્યવસ્થા, કોઈ પણ વસ્તુ હોય એ ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા. અને ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા તો ઇતિહાસનું અધ્યયન વિશેની આપણે વાત કરતા હતા તો કે કેવી રીતે અધ્યયન થયું, તો બે રીતનું એની સામગ્રી મળી. બે ભાગ વેચવામાં આવે, એક લેખિત હતું અને એક અલેખિત હતું. હવે લેખિત અને અલેખિતની વાત કરીએ તો અલેખિત સાધનોમાં કયા હતા, તો કે ઇતિહાસકારો પુરાતત્વ સાધનોમાં અલેખિતમાં શાનો સમાવેશ કર્યો, કઈ બાબત એવી હતી કે જેને લેખિત નથી પણ છતાં ઇતિહાસની અંદર, તો કે પ્રાચીન પથ્થરો, પછી આવશે માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજર, નૃવંશાસ્ત્રીઓ એટલે કે હાડકાના પિંજર, આવા કેટલાક પથ્થરાઓને આવું મળે છે ને, એના અંદાજે એ લોકો અંદાજ કરતા હતા કે આવા રસ્તા હોઈ શકે છે, આવા પથ્થર ગોઠવ્યા છે વ્યવસ્થિત, મતલબ ઘર કે મકાન કે રહેવા માટે જગ્યા બનાવી હશે. ટૂંકમાં અલેખિત સાહિત્ય મળ્યું. આ સાહિત્યના આધારે એમણે એવું નક્કી કર્યું કે આવું હોઈ શકે છે. કોઈ સાહિત્ય લેખિત નથી પરંતુ અંદાજ આવી શકે છે. આગળ વાત કરીએ, આમાં કેટલાક તો ગામડા, શહેરો વગેરે આખા જમીન નીચે દટાઈ ગયેલા હતા, જે ઉત્ખનન પ્રક્રિયા દ્વારા મળ્યા હતા. અને આ પ્રક્રિયા દ્વારા જ્યારે મળ્યા ને ત્યારે એવો અંદાજ આવી ગયો, ખ્યાલ આવી ગયો કે અહીંયા મોટા નગરો હોઈ શકે છે. ભારતના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અલેખિત સાહિત્ય પણ ઘણું બધું મળ્યું છે. ભારતની અંદર હવે વાત ચાલે છે આ ઇતિહાસની અંદર કેવી રીતે મળી, તો કે એના માટે એક પુરાતત્વ ખાતું છે. અને આ પુરાતત્વ ખાતાના લોકો એ અલગ અલગ જગ્યાએ જ્યાંથી થોડા ઘણા અવશેષો મળી શકતા હોય અથવા મળે છે ત્યાં ખોદકામ કરે છે. અને ખોદકામ દ્વારા મનુષ્યએ વીતેલા યુગની અંદર અહીંયા કેવું જીવન જીવ્યું છે એની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને ઇતિહાસ સ્પષ્ટ કરતા હોય છે. વૈજ્ઞાનિક ઢબે વાત છે, કોઈ હવામાં વાતો નથી હોતી. આ સ્થળનો સમય એ પુરાતત્વ દ્વારા નક્કી કરવામાં આવે છે. પથ્થરો છે વગેરે છે એના અંદાજને કે કેટલો જૂનો હશે. 14 લાખ વર્ષ પહેલાંના સમયથી માંડીને આજ સુધીના અલગ અલગ પુરાવા મળ્યા છે અને એ પુરાવા ગોઠવાયા છે. એટલે અહીંયા એવું કહી શકાય કે અલગ અલગ યુગ આવ્યો છે. સૌ પ્રથમ પુરા પાષાણ યુગ આવ્યો હતો, પછી મધ્ય પાષાણ યુગ આવ્યો. હવે અહીંયા પાષાણ એટલે પથ્થર એટલે પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ આવ્યો હતો. ત્યારબાદ નવ પાષાણ યુગ પણ આવ્યો. પછી તામ્ર પાષાણ યુગ, મતલબ કે હવે તાંબાની એન્ટ્રી થઈ ગઈ, તામ્ર અને પાષાણ યુગ. પછી તામ્ર અને કાંસ્ય યુગ અને અંતનો યુગ એટલે કે લોહ યુગ. આમ અલગ અલગ યુગ છે, ધ્યાન રાખજો. આ સિરીઝ ઘણીવાર બહુ કામ આવે છે. પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાંસ્ય યુગ અને લોહ યુગ. બરાબર છે, સમજાય છે ને? ઓકે, આગળ વાત કરીએ. હવે આપણે વાત કરી લેખિત સાહિત્ય અને અલેખિત સાહિત્ય. તો અહીંયા એક આપણે વાત જણાવી દઉં કે કેટલાક હાડપિંજર મળતા હોય છે, એની અંદર દરેકમાં કાર્બનની સંખ્યા એ ફિક્સ હોય છે, અને જે સમયની સાથે વાતાવરણમાં ભળે છે. તો એક પદ્ધતિ આવે છે કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને C14 કહેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે કે મળેલી અસ્થિ કેટલા વર્ષ જૂની હતી. બરાબર છે, આપણને ખ્યાલ આવવો જોઈએ ઉત્ખનન દ્વારા જે વસ્તુ મળી છે તો કેટલી જૂની છે, કેવી રીતે ખ્યાલ આવે? તો એના માટેની કઈ પદ્ધતિ છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને ટૂંકમાં C14 કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ આગળ લેખિત સ્વરૂપની. આગળ વાત કરી હતી કે અલેખિત અને લેખિત બંને છે. તો લેખિતમાં શું? તો લેખિત સાધનોના આપણે 4 પ્રકાર પાડ્યા છે: ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો અને કેટલાક વિદેશી પ્રવાસીઓ જે ભારતમાં આવ્યા હતા જેમણે નોંધ લખી છે, એ નોંધની વાત ચાલે છે. સૌ પ્રથમ વાત કરીશું ધાર્મિક સાહિત્ય. ધ્યાન રાખવું, ધાર્મિક સાહિત્ય એટલે ધર્મને લગતું સાહિત્ય, અને ધર્મેતર સાહિત્ય એટલે ધર્મ સિવાયનું બીજું કંઈ છે એના વગરનું પુસ્તકો. ધાર્મિક સાહિત્યની વાત કરીએ. ધાર્મિક સાહિત્યની વાત ચાલી રહી છે કે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપકપણે ધર્મ સાથેના પુસ્તકો જોવા મળી રહ્યા છે. અને આ દરેક ધર્મમાં સૌથી જૂનો ધર્મ એવું કહેવાય છે કે હિન્દુ છે. અને હિન્દુ ધર્મની અંદર જો કોઈ પ્રથમ પુસ્તક મળ્યું હોય તો એ ઋગ્વેદ છે. કોણે લખ્યું કોઈ ખ્યાલ નથી, પણ મળી આવે છે. ઋષિ મુનિઓએ આત્મસાદ થયા છે, એમને મગજની અંદર કેટલાક શ્રેષ્ઠ વિચારો કે કેટલાક ભગવાન તરફથી પ્રાપ્ત વિચારો મળ્યા છે, એ ઋગ્વેદની અંદર લખાયા છે. આની અંદર સૂક્તો છે, મંડળો છે. અને આ બધી વસ્તુ વાત કરીએ તો કે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 વચ્ચે રચાયા હોવાની માન્યતા છે. 1028 સૂક્ત છે અને 10 મંડળ છે. મંડળ એટલે પ્રકરણ.
1028 સૂક્ત એટલે કે શ્લોકો છે અને 10 મંડળ છે. ઋગ્વેદ એ આપણને આર્ય સમાજની ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. માત્ર એક જ વેદ નથી, આના પછી પણ બાકીના બીજા 3 વેદ રચાય એટલે કે કુલ વેદોની સંખ્યા કેટલી છે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ટોટલ 4 વેદ છે. પણ સૌ પ્રથમ રચના કોની હતી? ઋગ્વેદની. ત્યાર પછીના વેદ બીજા રચાણા છે. હવે આ જે 3 વેદો છે એ મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો, સાંસ્કારિક બાબતોનો સમાવેશ થાય છે. દરેકની અંદર અલગ અલગ વિભાગ આપેલા છે. એના સિવાય પણ વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો અને પુરાણ, જૈન અને બૌદ્ધ ધર્મના કેટલાક ગ્રંથો, ધર્મસૂત્રો, આ દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક આ મહાકાવ્યની જ્યારે વાત આવે ને ત્યારે 2 વસ્તુ, રામાયણ અને મહાભારત, 2 મહાન કાવ્યો, બહુ મોટા કાવ્યો, જેની અંદર વાત કરવામાં આવે તો ભારતની અડધી સંસ્કૃતિ એના ઉપર ટકી રહી છે, રામાયણ અને મહાભારત ઉપર. આપણે વાત કરીએ છીએ એની જ. પુરાણો, પુરાણ પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે, પણ પુરાણ ક્યારે રચના થઈ એના વિશે કોઈ શ્યોર માહિતી નથી. બન્યા છે, પુસ્તકો મળી આવે છે, પણ ક્યારે બન્યા કોઈ કહી શકતા નથી. પણ પુરાણની માહિતી બહુ સચોટ છે. ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, આ બધાની માહિતી અંદરથી મળી રહી છે. હવે ઉપનિષદોની વાત કરીએ. એવું કહેવાય છે કે ઉપનિષદોની સંખ્યા 100 કરતાં પણ વધુ છે અને એને વેદાંત કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું, ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. કેમ વેદાંત? તો કે વેદોનો અંતનો ભાગ. હવે પ્રશ્ન એમ થાય કે વેદો હતા તો પછી આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો બધું કેમ? તો જે મહત્વની વાત છે એ આ છે કે 4 વેદ જ્યારે રચના પામે ત્યારે એની ભાષા બહુ અઘરી હતી અને સામાન્ય જનમાનસમાં એ સમજણ પડે એવી નથી. એટલે કેટલાક ઋષિ મુનિઓ એવા હતા કે જે આ સમજતા હતા, એમણે સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોના અંતે જે બનતું ગયું એ આ નવું સાહિત્ય. અંતમાં ઉપનિષદો કહેવાય છે ને કે ઉપનિષદો 100 કરતાં વધારે છે, પણ 10 મુખ્ય છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃહદ આરણ્ય અને છાંદોગ્ય. આ 10 મુખ્ય છે, બાકીના પણ છે. આપેલ છે ને કઠ, કેન, મુંડક, માંડુક્ય, ઉપનિષદો છે. આપણે 10 નામ પૂરા લીધા. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃહદ આરણ્ય, છાંદોગ્ય. ઓકે, હવે આગળ વાત કરીએ થોડીક. તો કે ઉત્તર વૈદિક કાળની અંદર થોડુંક ભારતનો હવે વેદકાળ થોડો ઈસવીસન પૂર્વ 600 સુધી આવ્યો છે. હિન્દુ સાહિત્ય રચાણું, એમાં ધર્મસૂત્રો આવ્યા, ગૃહસૂત્રો આવ્યા, પણ બૌદ્ધ અને જૈન ધર્મની એન્ટ્રી થઈ. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની એન્ટ્રી, અને આ બૌદ્ધ અને જૈન ધર્મને પણ પોતાનું સાહિત્ય રચ્યું છે. તો કે બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે ને ત્રિપિટક કહેવામાં આવે છે. ત્રિપિટક, ત્રિ એટલે 3 ને પિટક એટલે 3. આ 3 પુસ્તકોની વાત કરવામાં આવી છે. કયા 3 પુસ્તક? તો કે સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ અભિધમ્મ પિટક, સુત પિટક અને વિનય પિટક, કે જેને ત્રિપિટક કહેવામાં આવે છે. પ્રશ્ન એવો થાય છે કે બૌદ્ધ ધર્મનું સાહિત્ય કયું છે? તો કે ત્રિપિટક. મોટા ભાગે ત્રિપિટક જ નામ લેવામાં આવે. સુત પિટકની વાત કરીએ. સુત પિટકની અંદર ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની વાત કરવામાં આવેલી છે. ભગવાન ગૌતમ બુદ્ધ હતા, એમનું પ્રારંભિક જીવન કેટલું હતું, કેવું હતું, એના વિશે વાત કરવામાં આવી છે. જ્યારે વિનય પિટક છે ને એ જે તે સમયના બૌદ્ધ સાધુ કે સાધ્વીઓએ કયા નિયમોનું આચરણ અને પાલન કરવાનું છે એની વાત કરે છે. જ્યારે અંતની વાત કરીએ અભિધમ્મ પિટક. અભિધમ્મ પિટક એ બૌદ્ધ ધર્મનો તત્વ જ્ઞાનમાં રહેલો પુસ્તક કહી શકાય. એમાં ટોટલી તત્વ જ્ઞાન જોવા મળે છે. આ સાથે બૌદ્ધ ધર્મની અંદર જાતક કથાઓ પણ આવેલી છે, એમનું પણ સ્થાન છે. જેમ આપણે વાત કરી હતી કે જૈન અને બૌદ્ધ ધર્મની એન્ટ્રી થઈ તો બૌદ્ધ ધર્મ આવી ગયો, તો નીચે જૈન ધર્મ પણ આવી ગયો. જૈન ધર્મનું પણ જેમ બૌદ્ધ ધર્મનો ત્રિપિટક એમ જૈન ધર્મનું સાહિત્ય એટલે આગમ ગ્રંથો છે. અને આ આગમ ગ્રંથોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે આ આગમ ગ્રંથો કેટલા? તો કે 24 તીર્થાંકરો જે હતા એમણે જે તત્વજ્ઞાનપૂર્ણ વાતો કરી, આ વાતોને આગમ ગ્રંથોની અંદર રાખવામાં આવેલી હતી. અને આ આગમ ગ્રંથોનું સંકલન ક્યાં થયું? તો જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના વલભીમાં થયેલું છે.
વલ્લભી વિદ્યાપીઠ હતી, જેમ અત્યારે આપણે યુનિવર્સિટી કહીએ છીએ એમ તે સમયે વલ્લભીની અંદર બહુ મોટી યુનિવર્સિટી હતી જેને વિદ્યાપીઠ કહેવામાં આવતી. અને ત્યાં બીજા નંબરનું જૈન ધર્મનું સંકલન આગમ ગ્રંથોનું ત્યાં થયેલું જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિપિટકની ઇમેજ આપેલી છે અને ઉપર ઉપનિષદની ઇમેજ આપેલી છે. આ ત્રિપિટક જે વાત કરી આપણે એ, અને ઉપનિષદની વાત કરી એ ઉપનિષદ, એકાદશ ઉપનિષદો, બરાબર છે. હવે આગળ વાત કરીશું. પ્રથમ વાત થઈ ગઈ ધાર્મિક સાહિત્ય. હવે બીજું ધર્મેતર સાહિત્ય, એટલે કે ધર્મ સિવાયની બાબતમાં રહેલું સાહિત્ય. ભારતની અંદર ધર્મેતર સાહિત્યની વાત કરવામાં આવે ને તો એમાં પણ ઘણું બધું સાહિત્ય મળી રહે છે. સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો, ઇતિહાસ ગ્રંથો વગેરે. અને આ દરેકમાં સૌથી જૂનામાં જૂનું એવું કહી શકાય કે મનુસ્મૃતિ હતું. મનુસ્મૃતિનું બહુ જબરદસ્ત મહત્વ છે. આજની તારીખમાં પણ મનુસ્મૃતિને ફોલો કરે છે ઘણા બધા લોકો. સાથે કાયદાનું જ્ઞાન માટે પણ કેટલુંક અલગથી હતું. તો કાયદા માટે એવું કહેવાય છે કે ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ એ કૌટિલ્ય અથવા તો મનુસ્મૃતિ કહેવામાં આવે છે. કૌટિલ્ય જ્યારે રચના કરી અર્થશાસ્ત્ર, એના પહેલાં મનુસ્મૃતિનું આ થઈ ગયું હતું ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ. એટલે એવું મતલબ થઈ ગયો ને કે મનુસ્મૃતિમાં કાયદા આપેલા છે. મનુસ્મૃતિમાં જીવનના નિર્વાણ માટે કેટલાક કાયદા છે અને આ કાયદા એ આજે પણ ક્યાંક લોકો માને છે. આગળ વાત કરીએ કૌટિલ્યના અર્થશાસ્ત્રની. હવે અહીંયા થોડી ઇમેજ જોઈ લઈશું. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્ય બહુ મહાન વ્યક્તિ હતું. એણે પોતે એક એવા વ્યક્તિને સમ્રાટ બનાવ્યો હતો. કેમ કે એની પાસે જે અર્થશાસ્ત્ર હતું, એની પાસે જે જ્ઞાન હતું એ બહુ ભરપૂર હતું અને બહુ જબરદસ્ત હતું. એક સામાન્ય બાળકને પોતે સમ્રાટ બનાવી દીધો. અને એ જે પુસ્તક એણે લખ્યું હતું કે જે આજે પણ તમને દરેક જગ્યાએ કામ લાગશે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આગળ વાત કરીએ તો સામાન્ય રીતે આના સિવાય પણ કેટલાક પુસ્તકો હતા. જેની વાત કરીએ તો પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી. પાણિનીએ પણ અષ્ટાધ્યાયી રચ્યું છે, વ્યાકરણનો ગ્રંથ છે. સંસ્કૃત સાહિત્યની અંદર વ્યાકરણનો આધારભૂત સ્તંભ એવું કહી શકાય કે સંસ્કૃતની ભગવદ્ ગીતા એટલે વ્યાકરણની ભગવદ્ ગીતા એટલે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયીની અંદર પાણિનીએ વ્યાકરણની વાત કરેલી છે. આ આધારભૂત ગ્રંથ છે અને મહત્વનો છે. જ્યારે પણ સંસ્કૃત વ્યાકરણની વાત આવે ત્યારે અષ્ટાધ્યાયીની વાત કરવામાં આવતી હોય છે. આના સિવાય પણ કેટલાક વિદ્વાનો હતા જેને ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી થી 5મી સદીની અંદર કેટલાક પુસ્તકો લખ્યા છે. જેમાં દીધી નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. આ 3 નિકાયના ગ્રંથો બૌદ્ધ ગ્રંથો છે, જેમાં પણ રાજ્યની સ્થાપના કેવી રીતે કરવી, સામાજિક પરિસ્થિતિનું દર્શન વગેરે જોવા મળે છે. સાહિત્યિક દ્રષ્ટિની વાત કરવામાં આવે તો સંસ્કૃતની અંદર પણ કેટલાક નાટકોનો સમાવેશ થાય છે. હવે સંસ્કૃતના નાટકો એટલે સંસ્કૃતની વાત આવે એટલે કાલિદાસની વાત આવવાની જ છે. મહાન કવિ કાલિદાસના નાટકો અને એમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ. જે તે સમયે આજથી કહી શકાય કે 1500, 2000, 2500 વર્ષ વાત ચાલી રહી છે. આ બધામાં અભિજ્ઞાન શાકુંતલની રચના જ્યારે કાલિદાસે કરી એ સમયનું પુસ્તક આજે પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. આજે પણ જો વાંચવામાં આવે તો મજા પડે એવું છે. અને સાથે સાથે એમના જે વિચારો છે એ સમયના, એમનું જે નોલેજ છે એમનું, એ બધું એટલું જબરદસ્ત રીતે એમાં લખવામાં આવ્યું છે. મેઘદૂતમ, ઋતુસંહાર આ પણ બહુ જબરદસ્ત પુસ્તકો છે. એટલે કે નાટકો મળી આવે છે. આગળ વાત કરીએ તો સંસ્કૃતની અંદર માત્ર કાલિદાસ નથી, ભાસ છે જેમના 13 નાટકો મળતા હોય છે. શુદ્રકનું મુચ્છ કટિક નાટક આજે પણ એટલું જ જબરદસ્ત છે. એટલે કે અગ્રગણ્ય સાહિત્ય કહી શકાય. ઇતિહાસના ગ્રંથો તરફ જો નજર કરવામાં આવે ને તો 12મી સદીની અંદર આપણે જેમ આગળ વાત કરી ગયા એમ રાજ તરંગિણી, જેનો ઇમેજ પણ આપણે જોયો હતો, એ મહત્વનો ગ્રંથ છે જે કલ્હાણે લખ્યો હતો. જેની અંદર કાશ્મીરનો પ્રવાસ અથવા તો કાશ્મીરના વિશે લખેલું છે. હવે કહી શકાય કે કલ્હણ હતા ને રાજકવિતા કાશ્મીરના, એટલે એમણે કાશ્મીરના ઇતિહાસનું આલેખન કર્યું છે રાજ તરંગિણીની અંદર. રાજ તરંગિણી કલ્હણ દ્વારા લખવામાં આવ્યું છે, જેનો ઇતિહાસ એ કાશ્મીરને લગતો છે. આ ઉપરાંત ભારતની અંદર બીજા પણ કેટલાક વ્યક્તિ હતા કે જેમાં કહી શકાય કે હર્ષ ચરિત્ર, સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે લખેલું છે. જેમાં હર્ષના ચરિત્ર વિશે લખેલું છે. કોણે લખ્યું છે? રાજકવિ બાણભટ્ટે. જે તે સમયે રાજાના ત્યાં કવિ તરીકે હતા, એટલે એમણે લખ્યું છે. કોની?
તો કે હર્ષનું ચરિત્ર, સમ્રાટ હર્ષવર્ધનનું ચરિત્રની વાત કરી છે. દક્ષિણ ભારતમાં પણ ધર્મેતર સાહિત્યની અંદર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સાહિત્ય મળે છે અને આ સાહિત્યને સંગમ સાહિત્ય કહી શકાય. આ સંગમ સાહિત્ય છે એની રચના તમિલ ભાષામાં થયેલી છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, સંગમ સાહિત્ય કે જે જૂનું છે અથવા તો જે પુરાણું છે એનું રચના કઈ? હવે મોટાભાગે જે જૂનું સાહિત્ય સંસ્કૃતમાં વધારે રચાયેલું છે, એટલે બાળકો મોટાભાગે સંસ્કૃતને ભાષાને પસંદ કરતા, પણ જવાબ તમિલ આવે છે. આની રચના એ અનેક કવિઓએ કરી હતી. એવું કહેવાય છે કે મદુરાઈની અંદર 3 સભાઓ મળી હતી અને આ 3 સભાઓ જેને સંગમો કહેવામાં આવતી. આ સંગમોમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. ક્યાં રચાઈ હતી? મદુરાઈની અંદર. આ સાહિત્યમાં રાજાઓ શૂરવીરોની પ્રશસ્તિ ગાવામાં આવતી. જે રાજા શૂરવીર લોકો છે એમની પ્રશસ્તિ એટલે કે એમના ગુણગામ ગાવામાં આવતા. લાંબી ટૂંકી કેટલીક કવિતાઓનો સમાવેશ થતો અને આ દરેક રાજ દરબારની અંદર વાત થતી. આ સાહિત્યમાં શિલ્પાદિકારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત પુસ્તકો પણ છે. શિલ્પાદિકારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત. તો અહીંયા આપણે 2 મુદ્દા ક્લિયર કર્યા, ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળના મુદ્દા ઉપર વાત કરીશું. થેન્ક યુ.